જનુની જીવો રે ગોપીચંદની હો. હા, ત્રીજો ભાગ એવા છે આજે આપણે. પછી કે છે આગળ પંક્તિ આવી 5મી, એવા કીધું બાજન રાજા, ભરતશ્રી રાજા, એ બધા નામ લઈને પછી કહેશે કે એવા વૈરાગ્યવંતને જાવું વારણે બીજા ગયા અને કજી ભલા ભૂંડા અવની ઉપર ગણતા ન આવે છે કજી. જનની જીવો રે ગોપી ચંદની પુત્રને પ્રેરો વૈરાગજી. ઉઠી ન શકે ઊંટિયો, બહુ બોલાયો બાજન, તેને દેખીને ત્રાસ ઉપીનો ફકીરી લઈને આવતા થઈ ગયા. એટલે એવા વૈરાગ્યવંતને જાવું વારણે. નિષ્કુળાનંદ સ્વામી કહે ઓહો હો, જો વિચાર કરો. બીજા ગયા અનેક, આ સિવાયનો તો બીજા કેટલાય વૈરાગને રસ્તે આવતા થઈ ગયા હો. હા, ખાલી આપણે જ આવતા નથી, બાકી બધા બહુ આવતા થઈ ગયા, બહુ આવતા થઈ ગયા, બહુ આવતા થઈ ગયા. ભલા ભૂંડા અવની ઉપરે ગણતા ન આવે છે, ગણતા ગણી ન શકાય એટલા આયલા છે. વિચાર કરો. તમને એમાં એ છે કે આ ગ્રહસ્થમાં મોટી મેજોરિટી છે એવું નથી. હા, ગ્રહસ્થમાંથી ભેટ લઈ લઈને હાલતા થઈ ગયા છે ને, એ બહુ ઘણા બધો મોટો સમુદાય છે હો. પછી કે છે સાંભળો સાંભળો, એ ક્યાં ગયું કુળ રાવણ તાણું, સાગર સુત 60,000 દી, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપાન વ્યવહાર દી, જનુની જીવો રે ગોપી ચંદની. નિષ્કુળાનંદ સ્વામી એક જ કહેશો કે જનુ ગોપીચંદની રાજાની માતા જીવો, બીજી કોઈ જીવતા નહીં કહો, બીજી બધી હોય જાવ. ગોપીચંદ રાજાની એક માતા જીવો કે જો ક્યાં ગયું કુળ રાવણ તણું. બોલો, ક્યાંય દીકરી મળતું નથી એનું, ક્યાંય ન મળે. પણ મેં હમણાં લખ્યું હતું વોટ્સઅપમાં, મેં કીધું રાવણના વંશજો અત્યારે છે, કંસના વંશજો અત્યારે છે, કાળીદત્તના વંશજો અત્યારે છે કીધું હાલમાં. હા, સમજાય એને ધન્યવાદ કીધું. આ વાત સમજાય એને ધન્યવાદ. કારણ કે રાવણે શું કર્યું? રામનો જ વિરોધ કર્યો. કંસે શું કર્યું? કૃષ્ણનો વિરોધ કર્યો. કાળીદત્તે શું કર્યું? એને સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજનો વિરોધ કર્યો. તો આજ જે કોઈ સ્વામિનારાયણનો વિરોધ કરતા હોય એ ત્રણના પરિવારમાં કોઈક હોય. એ લખ્યું નહોતું, ખાલી મર્મ સમજી લેજો તમે કીધું. એટલે આ રાવણનું કોડ ક્યાંય દેખાતું નથી અત્યારે. ન રહ્યું જ્ઞાન. હા, ક્યાં ગયું કુળ રાવણ તાણું. અને સગર રાજા 60,000 દીકરા હતા. બોલો, 60,000 દીકરા, એકનો તો વંશ હોવો જોઈએ ને, ક્યાંય ન મળે કયો. હા, બોલો છે એક દીકરો બેચો. અત્યારે શેનો વંશ છે? ઓહો, તો સારું. એક બચી ગયો હતો એટલે કે એનો વંશ છે કે બીજી સ્ત્રીનો હતો. હા, એ ક્યાં ગયું કુળ રાવણતણું, સગર 60,000, ન રહ્યું નાણું રાજા નંદનું. નંદ રાજાએ આખી પૃથ્વી માત ફરી ફરી બધું નાણું ભેળું કર્યું, બધું ભેળું કરી લીધું. હા, એમાં એને તપાસ કર્યો કે હવે કોઈ પાસે પૈસો હશે કે નહીં કે. એટલે ઊંટ વેચવા કાઢ્યા હો, ઊંટ વેચવા. એમાં એક છોકરે કીધું કે આપણે ઊંટ લેવો છે કે, તો પૈસો ક્યાંથી કાઢવો? તો કે તારા બાપની કબર છે ને, એ જ્યારે મૃત્યુ પામ્યા ને એની કબરમાં ડાયટા ને એને મોઢામાં એક પૈસો મૂક્યો હતો. એ કબર ખોદી અને એમાંથી પૈસો કાઢી અને ઊંટ લીધો. રાજાને ખબર પડી કે એક ઊંટ વેચાનો, તો હજી ક્યાંક પૈસો છે ખરો કે જ્યારે હાલો બધે કબર ખોદી નાખો. ઓર્ડર કરી દીધો. ક્યાંય પૈસો રહેવાનો, આ આર્થિક વ્યવહાર બધો ઠપ થઈ ગયો. પછી નારદજીને ચિંતા થઈ, ભગવાનને ચિંતા થઈ, એટલે ભગવાન નારદજીને મળે જાઓ તમે તમારું કામ કરી આવો કે હાલો.
લાકડા બે લઈને ભેગા કરીને લડાવે, બોલો નારદજી. એટલે પછી તો આ બધા ઇતિહાસને ખબર છે, પછી આ ગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ બધું થાય છે, સમુદ્ર મંથન થાય છે, અરે ભાઈ એવી રીતે થયું. એટલે ન રહ્યું રાણું રાજા નંદનું, સર્વે સ્વપ્ન જવાન થઈ ગયું, બોલો હતું નહોતું થઈ ગયું. હે તો હવે આપણું શું રહેવાનું છે? કેવું કાંઈ રહેવાનું ખરું કાંઈ? તો પછી ખોટી ઉપાધિ ન કરી દો. હવે એવા છત્રપતિ ચાલે ગયા, રાજા મોકે રાજન દે. એવા છત્રપતિ ચાલે ગયા, રાજા મોકે રાજન દે. દેવ દાનવ માનવ મુનિ કોઈ નો રહ્યા, દેવો નો રહ્યા, અસુરો નો રહ્યા, માણસો નો રહ્યા, અને ઋષિ મુનિ કોઈ ન મળ્યો. બોલો કોઈ ઋષિ મુનિ નો અત્યારે ક્યાંય દેખાય? ક્યાંય કાંઈ નામ ન મળે કોઈનું. દેવ દાનવ માનવ મુનિ સર્વે જાણો સુપન દે. સુપન એટલે સપના સમાન. સર્વે જાણો સુપન દે. જનુને જેવો રે ગોપીચંદની. જો વાત એક સમજવા જેવી છે. અત્યારે હું તમને કહું છું, આમ ઊંચો હાથ કરી કરીને કહું છું, અને જેટલી તાકાત એટલા ઊંચા હવાથી ગાઉં છું, બરાબર, તો હજી સંભળાતું નથી કેટલાયને. તોય સંભળાતું નથી. હવે સાંભળો, સંભળાતું હોય તો ભલે, ન સંભળાતું ભલે સાંભળી. હવે સાંભળો. એ સમજી મૂકો તો સારું ઘણું. સમજી મૂકો તો બાપા સારું છે. હા, પણ હવે જે આવશે ને એ લાગુ તમને પડતું નથી. એટલે હવે મારે કરવું શું આમાં? હે હવે તમને લાગુ પડતું નથી એટલે તમે કોઈ મૂકવાના નથી. હવે ગમે એટલું કરીશ ને, કારણ કે આ પાછલી પંક્તિ તમને લાગુ નથી પડતી. એટલે હવે તમે કોઈ આમ તમને આમ પુરાતન નહીં સડે. કોઈ સુરવીર હોય અને ઢીબાંગ 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 ઢોલ ધમુકે ને ત્યાં હોય એ હા થોડો ભાભો તો લાકડી લઈને ઉભો થઈ જાય, એવો પુરાતન સડી જાય. હા, પણ આમાં તમને પુરાતન સડતું નથી. એનું કારણ શું છે? પાછલી પંક્તિ છે. શું કીધું સાંભળો, કે સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. હવે જમ તો તમારે કોઈ આવવાના નથી, એટલે તમે ક્યાંથી માનો? અમારે કોઈ જમ છે જ નહીં આવવાના, એટલે તમને પુરાતન ચડતું નથી. હા, જમ તમારે ભાગે. તમને જોઈને જમ ભાગે, એટલે તમને આ પુરાતન ચડશે નહીં. સમજી મૂકો તો. પણ હવે અમે એ બહુ છે ને કે આ મોબાઈલમાં આ રેકોર્ડ થાય છે, એટલે કદાચ કોઈને લાગુ પડતું હોય ને કદાચ કોઈક જાગી જાય અને જાગે ને પછી ભાગે તો ભલે એટલે ગાળ તો ખરા પંક્તિ પૂરી કરી દઉં. કે સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ કહે નહીં મટે, એ સાચું કહું ખાઈ સમજ. હમ ખાઈને કહું છો કે ગ્રસ્ત હોય તો હું કઈ કહું આકર્ષણ મારા દીકરાના સોગન છે કે લ્યા. એટલે ભાઈ દીકરો ભલે જીવે. હા, અને દીકરોના સોગન ખાય એવું નથી. સ્વામિનારાયણ ભગવાને હોતે કીધું કે જો અમે આ ખોટું કહેતા હોય ને તો અમને અમારા ગુરુ રામાનંદ સ્વામીના સોગન છે. એક જગ્યાએ કે અમને 500 પરમહંસના સમ છે કે. સાચી વાત મનાવી હોય ને તે હમ ખાવા પડે. હા, સાચી વાત મનાવી હોય ને ત્યારે હમ ખાવા પડે, સમજે ને. એટલે નિષ્કુળાનંદ સ્વામી હમ ખાઈને કે છે કે નિષ્કુળાનંદ કહે નહીં મટે, સાચું કહું ખાઈ સમજી. એ જનુને જેવો રે, એ જનુને જેવો રે ગોપીચંદની. પુત્રને પ્રેરો વૈરાગજી. જનુને જેવો રે ગોપી ચંદ. પણ આ કીર્તન ક્યાં ગાયું છે ખબર તમને? આ કીર્તન ક્યાં ગાયું? શેખ પાટમાં રામજી મંદિરનો જે ચોરો કહેવાય એ ચોરામાં ગાયું હતું. ત્યાં બધા હરિભગત નહોતા, એટલે એને કીધું જમ મુકાવશે તમને. મેં તો સમજીને મૂકી દીધું છે. લાલજી સુતાર એટલે કે તે નિષ્કુળાનંદ સ્વામી થઈ ગયા હતા. એ કે મેં તો સમજી વિચાર મૂકી દીધું છે. હવે હું તમને કહું છું સમજી મૂકો તો સારી વાત છે. નકર કાકા આવશે જમદૂત એ મુકાવશે અને પછી કે સાચું કહું છું હમ ખાઈને હું કહું છું કે
નિષ્કુળાનંદ કહે નહીં મટે સાચું કહું ખાઈ સમ હમ ખાઈ બાર કીર્તન બનાવ્યા ને ત્યાં ઓલા બાપુ છે ને એ ઉભા થઈ ગયા એટલે હે અમે જવા દો આ જોવાને છોકરા હું જોઉં છું ને તો એ બધા એ લઈને જાહે એકને જવા દો કે હા બીજા લઈને જાહે કે હા એ વળી આપણે ઓછા થાય કેટલાય એટલે આ કીર્તન શેખપાટ ગામના ચોરામાં નિષ્કુળાનંદ સ્વામી પોતાની માતા પાસે જ્યારે આવે છે રજા લેવા ત્યારે એને ગાયું છે ને હા પછી કે છે એ જંગલ વસાવ્યો જોગીએ તજી જણે તનડાની આશજી વાત ન ગમે આ વિશ્વની આઠે પહોર ઉદાસજી જંગલ વસાવ્યો જોગીએ તજી જેને ત્રણની આસ હો આ શરીરની આસ છૂટે ને આમાં તો એટલું બંધન છે એટલું બંધન છે એટલું બંધન રાગી ત્યાગી કોઈ બાકી નહીં હું આ દેહનું એટલું બંધન છે એટલું બંધન છે એટલું બંધન છે પછી બાઈ હોય તો ભલે ભાઈ હોય તો ભલે રાગી હોય તો ભલે ત્યાગી હોય તો ભલે કોઈ બાકાત નહીં એટલું આ દેહમાં બંધન છે બોલો અને એને આની આશા છોડી દીધી હો નિષ્કુળાનંદ સ્વામી છોડી દીધું કે જંગલ વસાવ્યો જોગીએ તજી જેણે તનડાની આસજી વાત ન ગમે રે આ વિશ્વની આઠે પહોર ઉદાસ જો વાત ન ગમે આ વિશ્વની સાંભળો અમે જોયું છે ને જાણ્યું છે ને માન્યું છે એક તમને વાત કહું જોગી સ્વામી રાજકોટ ગુરુકુલ કોઈ હિંમત ન કરી શકે સ્વામી પાસે બેન લૌકિક વાત ની હોવા બે જણા સ્વામી પૂજા કરતા હોય માળા કરતા હોય બપોર પછી આવે એક ઓછી કોઈ ઠાકોરજી પધરાવી માળા કરતા હોય ત્યાં બીજા બે જણા આવી શું કેમ છું તમારા કેટલા ભાવ તાલ છે તમારા દીકરા દીકરીનું શું થયું તમારા ઓના પર શું એમ વાત કોઈ કરવાની હિંમત કરી જ ન શકે આ વિશ્વની વાત કોઈ કરે જ નહીં જગતની વાત કોઈ કરે જ નહીં અને કરતા કરતા આવ્યો ત્યાં બેન તો વાત ઉડી જાય હા એ જ જાય એટલે કે છે વાત ન ગમે રે આ વિશ્વની પછી આઠે પર ઉદાસ કોઈ રે ઉગારે મને કાળથી તેને સોંપવા શીશો આઠે પર ઉદાસ 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 ઘરે ફરે કરે ઘર પરના કામ સ્થાય હોય ઉદાસ પછી કે છે ઓહો જોજો કે સેજ પલંગે પોઢતા મંદિર ઝરૂખા માયાજી રાજા મહારાજાઓ ક્યાં પોટે સેજ પલંગ ખરેખર હો હા મંદિર ઝરૂખા એના રેવાનો મહેલ બધા સેજ પલંગે પોઢતા મંદિર ઝરૂખા માયાજી તેને નહેરે તૃણ સાથરો રહેતા તારું તલ છાયાજી જાળવાને છાયો આવા મોટા હતા સેજ પલંગે પડતા ઘણી ખમા હો જાગેલ કરે સેવકો રાજા મહારાજાઓ મંદિર ઝરૂખામાં એટલે તેને નહીં તૃણ સાથરો ઝૂંપડી નહીં કાંઈ નહીં એક ઝાડવાને થાળે ઝાડવાને ઓછી કે શું કહેવાય છાંયડે રહેતા તરું તલ છાંય હો હા હા પછી કે સાલ દુસાલા ઓઢતા જેણા ઝરક સી જામાજી તેણે રાખે કંથા ગોદડી સહે શિર શીતને ઘામજી જંગલ વસાવ્યો જોગીએ આ જોગી બધા જંગલ વસાવ્યો લ્યો સાલ દુસાલા એ મોગા મોગા કિંમતી હોય સોનાના તાર જડેલા હોય સોનાના તાર સાલ દુસાલા રાજા મહારાજા ને એવા જ હોય ને એને કઈ થોડાક હોય આવા ગાભા જેવા લુગડા કઈ ને ઝીણા ઝરકસી જામા હો હા તેને રાખી કંથા ગોદડી બોલો હે ગોદડી હો કંથા હા અને સહે શિર શીતને ગામ કાંઈ આશરો જ નહીં કાંઈ નહીં જ્યાં હાલતા હાલતા જ્યાં રાત પડી ગઈ બસ આરામ કરી લેવાનું ઝાડવા તેથી જંગલોમાં ઝાડવા બહુ હતા ત્યાં હોઈ જતા અને પાછા ખાવા પીવાનું કેવું હતું ખબર છે કે ભાવતા ભોજન જમતા
અનેકા વિધિના અનાદે તેરે માગણ લાયગા ટુકડા ભિક્ષા ભુવન ભુવન દે. બોલો ભાવતા ભોજન. આ શેનું શાક કરશું? આજ કંટોલાનું શાક કરો, આજ પરવળનું શાક બનાવો, આજ ભીંડો તળેલ બનાવો, આજ ઓલું બનાવો. રાજાને ભાવતા ભોજનો. આજ બદામ પાક કરો, આજ ગુંદર પાક કરો, આજ ફલાણો પાક કરો, આજે હા મેસૂબ બનાવો. ભાવતા ભોજન. આજ પરોઠા કરો ને પુડલા કરો ને સમોસા કરો ને બધી ભાવતા ભોજન જમતા. વિધ વિધના અન્નજી. પર ભાઈ તેરે માગણ લાગ્યા ટુકડા ભિક્ષામ દેહી. બોલો એક માટીનું પાત્ર લઈ કે ભિક્ષામ દેહી ટુકડો આપે. ભિક્ષામાં કઈ સારો રોટલો થોડોક આપે કઈ? કે ભાઈ તો ઘેટો હોય ને આપે ટુકડો, સારો હોય તો અડધો કાપે ને બટકું આપે, આખો ન આપે. એટલે કે તેરે માગણ લાગ્યા ટુકડા ભિક્ષા ભુવન ભુવનજી જંગલ વસાવ્યો જોગી એવો. આહા આવી વાત બધી છે હો. આ કામની છે. આપણે ભલે એ શેખપાટના ચોરામાં ભલે એની પાસે બોલ્યા, પણ કામની આપણા કામની શું વાતું. એટલે નિષ્કાળ સામે અહીંયા બોલી ગયા અને પછી હાચવી રાખી અત્યારે સુધી આપણી પાસે પૂગી ગઈ. હા પૈસામાં ગુમ થઈ ગયો તો કાંઈ ન મળે. લ્યો એટલે આપણા કામની છે ને એટલે જ હચવાઈ ગઈ છે હવે, સમજે ને. સારું લ્યો ન એ તે નર ચાલ્યા એકલા હાજી કહેતા હજાર ઉઠતા ચાલતા લશ્કર લાવજી. તે નર ચાલ્યા એકલા હો, કોઈ નમને સંગાતમાં. આવી વાતું છે. સારું ભગવાન સ્વામિનારાયણ સૌની ઉપર કૃપા કરે ને સૌને સારી સમજણ આપે. બસ જય સ્વામિનારાયણ. લ્યો